ભારતના ઇતિહાસના મહત્વપૂર્ણ દિવસ કારગિલ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। પાકિસ્તાન સામે કારગિલના યુદ્ધમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો હતો। આ કારગિલ યુદ્ધમાં જામનગરના અનેક માજી સૈનિકોએ ડ્યુટી પણ નિભાવી હતી। ત્યારે જામનગરમાં માજી સૈનિકો દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। માજી સૈનિકોએ ભારત માતા કી જયના નારા લગાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો તેમજ વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં શહીદ જવાનોના પરિવાર પણ હાજર રહ્યા હતા। આજનો દિવસ છે એ અમારા માટે ખૂબ ખુશીનો દિવસ છે, સાથે દુઃખનો પણ દિવસ છે। આજે જે દેશ માટે જેને પોતાની પ્રાણની આહુતિ આપી અને જે વીરગતિ પામ્યા છે એમના પરિવારોને પણ અમે બોલાવ્યા છે અને જે સૈનિકો જે દેશ માટે ખપી ગયા છે, પોતાના લીલા માતા હોમરૂપી હવનમાં હોમી દીધા છે, એવા શહીદોને આજના કારગિલ વિજય દિવસ ઉપર અમે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આવ્યા છીએ। આપ જોઈ રહ્યા છો જે અમારું શહીદ સ્મારક છે, એમાં 3 અમારા જે જામનગરના શહીદો છે એમને એમના પરિવાર દ્વારા અને અમારા હલાર જિલ્લા માજી સૈનિક મંડળના તમામ સભ્યો દ્વારા એમને તહે દિલથી સાચા દિલથી અમે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી। અને આ લડાઈ છે એ 1999માં 3 મે જે આ લડાઈ ચાલુ થઈ હતી અને 26 જુલાઈ 1999માં આ લડાઈ પૂરી થઈ। હિન્દુસ્તાનના ઇતિહાસમાં 84 દિવસ આ કારગિલ લડાઈ હાલી। એમાં 13 પોસ્ટો હતી, જે 13 ચોકીઓ હતી, જે પાકિસ્તાનના નાપાક ઈરાદો ઘૂસપેટિયાઓ જ્યારે ઘૂસણખોરી અને ઘૂસ્યા હતા એને અમારા ભારતીય સેના દ્વારા એને ખદેડવામાં આવ્યા, એને મારી નાખવામાં આવ્યા અને અમારા સૈનિકોએ એક જે પરાક્રમ કર્યું છે એ પૂરા વિશ્વમાં આવી સેના ક્યાંય પણ જોવા ન મળે। અને માત્ર જેટલી પોસ્ટ બધી કેપ્ચર કરી લીધી, પાછી બધી મેળવી લીધી। એમાં કારગિલ હિલ, ટાઈગર હિલ, બટાલિક, દરાજ, મોસ્કો ઘાટી, 1535, 3940, 2015 આવી 13 પોસ્ટો હતી। તમામ પોસ્ટો કેપ્ચર કરી અને આ જે રણબાંકુરાઓ એમાં જે દેશ માટે જે જવાન જેસીઓ અને ઓફિસરો એમાં 527 દેશ માટે પોતાને વીરગતિ પામ્યા અને 1367 એ જવાનો ઘાયલ થયા। આજે અમે તે બધા જવાનોને પણ યાદ કરીએ છીએ અને આ મોડી સંખ્યામાં અત્યારે અમારા માજી સૈનિકો હલાર જિલ્લા માજી સૈનિક મંડળના સભ્યો છે, એક સભ્ય અમારા એ સમયમાં લડાઈ લડેલા છે, પણ એમનું સૌભાગ્ય કે આજે એ અત્યારે હયાત છે, જેની સાથે જે હતા એ હયાત નથી, એટલે બધા ભેગા થઈ આજે અમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।